વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. તો આજે આપણે એક એવી ગોળી બનાવીશું જેને ખાવાથી 100% કફ અને શરદી ઉધરસ હોય છે તે જતા રહે છે. તો તેના માટે આપણે અહીં 100 ગ્રામ આદુ, 100 ગ્રામ હળદર અને 50 ગ્રામ જેટલી પીળી હળદર, જેને આંબા હળદર કહેવામાં આવે છે, આટલી ક્વોન્ટિટીમાં ત્રણેય વસ્તુને લઈ લેવાની છે. તો અહીં આદુ અને કેસરી હળદર છે તે બંને 100 ગ્રામ જેટલી છે અને સામે 50 ગ્રામ જેટલી પીળી હળદર લેવાની છે, એટલે કે આંબા હળદર લેવાની છે. તો આપણે આ ગોળી થોડી અલગ રીતે બનાવીશું, અલગ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીને. જનરલી આદુ અથવા તો સૂંઠમાંથી આ ગોળીને તૈયાર કરવામાં આવે છે, પણ આજે આપણે બંને ટાઈપની અલગ અલગ હળદરને પણ ઉમેરીશું, જેથી કરી કફ છે તે જડમૂળમાંથી જતો રહે અને ઉધરસ પણ જતી રહે. પણ આનાથી ટેસ્ટ પણ સારો આવે છે. નથી તો આ ગોળી તુરી લાગતી કે નથી તો તીખી લાગતી. તો આ ત્રણેય વસ્તુને આપણે છાલનો ભાગ છે તેને કાઢી લેવાનો છે. છાલનો ભાગ એકવાર નીકળી જાય ત્યારબાદ તેને વોશ કરી લેવાની છે. એકવાર આ ત્રણેય વસ્તુ વોશ થઈ જાય એકદમ સારી રીતે, ત્યારબાદ આ રીતે તેના ટુકડા કરી લેવાના છે. તો બને તો પતલા ટુકડા કરવા, જેથી કરી જ્યારે આપણે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીએ તો એકદમ ઇઝીલી તે ગ્રાઇન્ડ થઈ જાય. તો પાણી ઉમેર્યા વગર આપણે આ બધી વસ્તુને પીસવાની છે. તો અહીં આ રીતે ટુકડા થઈ જાય એટલે મિક્સર જારમાં ત્રણેય વસ્તુને બધી જ એડ કરી દેવાની છે જારમાં, અને પાણી ઉમેર્યા વગર મેં અહીં પેસ્ટ બનાવી લીધી. જોઈ શકો છો આ રીતની એકદમ ફાઇન પેસ્ટ બની અને રેડી થઈ જશે. તો હવે આપણે આ પેસ્ટમાંથી જેટલો પણ પાણીનો ભાગ છે તેને અલગ કરી દેવાનો છે. તો આપણે એક બોલ અથવા તો કોઈ પણ એક વાસણની ઉપર કપડું સેટ કરી દેવાનું છે, જેનાથી તમારે આ વસ્તુને ગાળવી હોય. તો આ ચારણને ગાળવા માટે તમારે કપડાનો ઉપયોગ કરવાનો છે. તેમાં આ બધા પલ્પને ઉમેરી અને આપણે એકદમ સારી રીતે તેનું પાણી છે તે કાઢી લેવાનું છે. આ રીતે તમે આ પ્રોસેસ ગરણીમાં પણ કરી શકો છો, પણ તેમાં પલ્પમાંથી જેટલું પણ પાણી હશે તે ઓછી ક્વોન્ટિટીમાં નીકળશે. આ રીતે પ્રેસ કરીને આપણે પાણીનો ભાગ કાઢીએ તો વધારે ક્વોન્ટિટીમાં પાણીનો ભાગ છે તે સારી રીતે અલગ થઈ જાય છે. ત્યારબાદ આપણે એક પેન લઈ લેવાની છે. તો જે કોઈ પણ વાસણ તમે આ ગોળી બનાવવા માટે ઉપયોગમાં લ્યો તો બને એટલું ધ્યાન રાખવાનું કે એ વાસણ સ્ટીલનું હોવું જોઈએ. તો મેં અત્યારે સ્ટીલની કડાઈ લીધી છે અને તેમાં આપણે 2 કપ જેટલો ગોળ ઉમેરવાનો છે. તો મેં અહીં મેઝરમેન્ટ કપથી માપ કર્યો હતો. તમે કોઈ પણ એક વાટકો સેટ કરી લો આ ગોળનો માપ લેવા માટે. તો 2 વાટકા જેટલો ગોળ છે અને સાથે જ તેમાં આપણે આદુ હળદરવાળું પાણી ઉમેરી દેવાનું છે, જે આપણે અલગ કર્યું છે. તો મારે વધારે ક્વોન્ટિટીમાં પાણી નીકળ્યું છે એટલા માટે હું અડધું પાણી જ એડ કરીશ, બધું એડ નહીં કરું. તમારે જો ઓછી ક્વોન્ટિટીમાં નીકળે તો બધું પાણી એડ કરી દેવું. હવે આપણે ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને હવે ગોળ ઓગળી જાય ત્યાં સુધી ગેસની લો ફ્લેમ પર હલાવી અને આ રસની સાથે મિક્સ કરવાનો છે ગોળને. ત્યારબાદ આપણે કેટલી થિકનેસ રાખવાની છે ગોળની એ બધું જ હું તમને ડિટેલ્સમાં જણાવીશ. પણ આ શિયાળાના ઋતુમાં જરા પણ શરદી ઉધરસ કે કફ હોય તો તમે આ ગોળીનું આખા દિવસમાં એકવાર સેવન કરો તો જડમૂળમાંથી શરદી ઉધરસ અને કફ છે તે જતા રહે છે. અને બાળકો પણ આ ગોળીને ખાઈ શકે છે. 1 વર્ષના બાળકથી લઈ અને મોટા સુધી બધા જ આ ગોળીને લઈ શકે છે. પણ નાનું બાળક હોય તો તેને અડધી ગોળી દેવી, એટલે કે ઓછી ક્વોન્ટિટીમાં આ ગોળી દેવાની, અને મોટા હોય તો 1 ગોળી લઈ શકો છો દિવસની. તો અહીં આપણે જોઈ શકો છો ગોળને છે તે ઓગાળી લીધો. એકદમ આ રીતનું લિક્વિડી આ મિશ્રણ થઈ ગયું છે. હવે આપણે તેમાં થોડા મસાલા ઉમેરીશું. તો અહીં પોણી ચમચી જેટલું બ્લેક સોલ્ટ એટલે કે સંચર પાવડર છે. સાથે જ 1 ચમચી જેટલો શેકેલા જીરાનો ભૂક્કો છે, તેને પણ ઉમેરી દઈએ. તો આ બંને વસ્તુ છે તે શરીર માટે સારી છે અને સાથે જ આ ગોળીનો ટેસ્ટ છે તે બેલેન્સ કરવામાં ઉપયોગી થશે. તો આ બંને વસ્તુને ચોક્કસથી ઉમેરવી. થોડી ખારાશ પણ આવી જશે અને જીરુંના લીધે ગોળીનો ટેસ્ટ છે, ફ્લેવર છે તે ચેન્જ પણ થઈ જશે. જ્યારે તમે સૂંઠની ગોળી બનાવીને ખાવ છો તો તે થોડી કડવી અથવા તો થોડી તુરી અથવા તો વધારે પડતો સ્ટ્રોંગ ટેસ્ટ હોય છે, જેથી કરી બાળકો તો શું, મોટા લોકો પણ ખાવાનું પસંદ નથી કરતા. પણ તમે આ રીતે આ ગોળી બનાવશો તો બધાને ભાવશે પણ ખરા અને જરા પણ તુરી પણ નહીં લાગે. તો બધું બરાબર મિક્સ કરી અને કન્ટિન્યુ હલાવતા આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે તેને થીક કરી લેવાનું છે. તો જોઈ શકો છો કલર છે તે ચેન્જ થઈ ગયો છે, પણ હજુ આ મિશ્રણ છે તે થોડું લિક્વિડી છે. આને આપણે હજુ થોડું થીક કરવાનું છે અને ત્યારબાદ આપણે તેની કન્સિસ્ટન્સીને ચેક કરી લઈશું. તો હવે કન્સિસ્ટન્સીને ચેક કરવા માટે પાણી ભરેલા વાસણમાં 1 થી 2 ડ્રોપ્સ આ મિશ્રણના ઉમેરી દેવાના. ત્યારબાદ પાણીમાં એ ડ્રોપ્સને થોડા સેટ થવા દેવાના થોડી સેકન્ડ્સ માટે. થોડી સેકન્ડ્સ થાય એટલે આપણે તેને આ રીતે પાણીમાંથી લઈ અને ચેક કરી લેવાના. જો તે સ્ટિકી ના હોય અને ઇઝીલી આ રીતે બોલ્સ બની જાય તો સમજી લેવાનું આપણું મિશ્રણ છે તે પરફેક્ટ છે,
જેનાથી આપણી આ કેન્ડી પણ પરફેક્ટ બનશે. તો અહીં ગેસની ફ્લેમ ઓફ કરી અને મેં અહીં સિલિકોનનું મોલ્ડ લીધું છે. બને તો તમારે મોલ્ડનો ઉપયોગ કરવો હોય આ ગોળી બનાવવા માટે તો સિલિકોનના મોલ્ડનો જ ઉપયોગ કરવો, જેમાંથી આ આપણી કેન્ડી છે તે ઇઝીલી ડીમોલ્ડ થઈ જાય છે. તો અહીં કોઈ પણ શેપનું મોલ્ડ છે તેને લઈ લેવાનું અને તેની ઉપર આ મિશ્રણને પોર કરી દેવાનું છે. તો અહીં આપણે મોલ્ડને એકદમ સારી રીતે ફિલ કરી લીધા બાદ તેને સાઈડ પર રાખી દઈએ સેટ થવા માટે. તો 15થી 20 મિનિટ જેવું તેને સેટ થતાં લાગશે મોલ્ડમાં. ત્યારબાદ બાકીનું જે મિશ્રણ છે તેને મેં એક સ્ટીલની પ્લેટમાં ઓઇલથી ગ્રીસ કરી અને તેની ઉપર ડ્રોપ્સને મેં સેટ કરી લીધા હતા. તો જો તમારી પાસે મોલ્ડ અવેલેબલ ના હોય તો આ સેકન્ડ રીત છે તમારા માટે. કોઈ પણ સ્ટીલની મોટી એવી પ્લેટ હોય તેને ઓઇલ અથવા ઘીથી ગ્રીસ કરી લેવાની અને ત્યારબાદ ચમચી અથવા ચમચાના મદદથી આ રીતે ડ્રોપ્સને છે તે પાડી લેવાના. 10થી 15 મિનિટમાં આ જે આપણી કેન્ડી છે તે આ સ્ટીલની પ્લેટમાં આપણે તેને સેટ કરી હશે તો 10થી 15 મિનિટમાં તે બનીને આ રીતે રેડી થઈ જશે. ફક્ત 15 મિનિટ જેટલો સમય લાગ્યો છે અને જોઈ શકો છો તેલ લગાવવાના કારણે એકદમ ઇઝીલી તે પ્લેટને છોડી દે છે અને જરા પણ સ્ટીકી નથી. તો આ રીતે 2 રીતે તમે બનાવી શકો છો કેન્ડીને. અને હવે અહીં 20 મિનિટ જેવું થયું છે. આપણે ડીમોલ્ડ કરીને જોઈએ તો જોઈ શકો છો સિલિકોનનું મોલ્ડ છે એટલા માટે ઇઝીલી આ આપણી ચોકલેટ છે તે ડીમોલ્ડ થઈ જાય છે. તો તમને બાળકોને ખબર પણ નહીં પડે કે આ રીતે આદુ હળદરની કેન્ડી છે. ચોકલેટની જેમ જ ખાશે કેમ કે આપણે તેને એકદમ સરસ એવો શેપ આપ્યો છે. તો હવે જ્યારે પણ તમે ગોળની કોઈ પણ આવી ગોળી બનાવો છો, હોમમેડ રેમેડીઝ અપનાવો છો તો ગોળની ગોળી હોવાના કારણે તે સ્ટીકી થઈ જાય છે, ચીપકી જાય છે. તો એ ના થાય એના માટે ગોળીની ઉપર આપણે આ રીતે કોર્નફ્લોરને ડસ્ટ કરી લેવાનો છે અને એકદમ સારી રીતે કોર્નફ્લોરમાં કોટ કરી લેવાની છે બધી જ કેન્ડીને. આનાથી શું થશે તો તમારી ગોળી છે તે એકબીજાથી ચીપકશે નહીં અને એકદમ સરસ તે કોરી અને છૂટી છૂટી રહેશે. જનરલી આ મેઇન પ્રોબ્લેમ હોય છે આ ગોળી બનાવવાનો, તો તેનું આ સોલ્યુશન છે. તમે આ રીતે તપકીર અથવા તો કોર્નફ્લોરમાં કોટ કરી શકો છો. તો એ જ રીતે મેં આ ડ્રોપ્સને પણ કોટ કરી લીધા હતા કોર્નફ્લોરથી અને અહીં મેં એક બોક્સમાં ભરી અને રેડી કરી લીધા છે. ગમે તેવા જૂના શરદી ઉધરસ કે કફ હશે રોજે આ ગોળીનું સેવન કરવાથી એ જતા રહે છે અને બાળકોને પણ આપી શકો છો અને લાંબા સમય માટે આ રીતે કાચની જારમાં અથવા પ્લાસ્ટિકના ડબ્બામાં સ્ટોર પણ કરી શકો છો. તો આ હતો આજનો આપણો વિન્ટર સ્પેશિયલ રેસિપીનો વિડીયો. જો તમને આ પસંદ આવી હોય તો ચોક્કસથી શેર કરજો અને એકવાર આ ગોળી ટ્રાય કરજો. ટેસ્ટમાં તો બેસ્ટ છે, સાથે સાથે ખૂબ જ ઇફેક્ટિવ પણ છે. અને આવા બીજા વિન્ટર સ્પેશિયલ રેસિપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો, જેમાં તમને આવા ઘણા બધા હોમ રેમેડીઝની સાથે અનોખા અને હેલ્ધી એવા રેસિપીના વિડીયોઝ પણ મળી રહેશે. તો આવા બીજા ઉપયોગી અને હેલ્ધી રેસિપીના વિડીયો સાથે આપણે પ્રેક્ટિસ કિચન પર ફરી મળીશું. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.